નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટકાવારી એ દરેક મેથ્સ અને રિઝનિંગના ઘણા બધા પ્રશ્નોમાં એનો યુઝ થાય છે. તો આ ટકાવારી કઈ રીતે શોધવી કે જેથી કરીને કોમ્પિટિટિવ એક્ઝામના દરેક પ્રશ્નો સોલ્વ કરી શકાય, તો આપણે એના વિશે આજે શીખીશું. હવે આ ક્વેશ્ચનમાં શું કીધું છે તો કે 200 રૂપિયાના 10% કેટલા થાય. તો હવે અહીંયા શું કરવાનું, આ જે 200 છે એ એમને લખી લેવાના, ના છે ત્યાં ગુણાકાર કરવાનો અને 10% છે ત્યાં આપણે 10% લખી લેવાના. હવે શું કરવાનું, 200 સેમ એઝ ઇટ ઇઝ, 10 પણ સેમ એઝ ઇટ ઇઝ લખી લેવાના. આ ટકાવારીનો જે સિમ્બોલ છે એને દૂર કરવાનો એટલે છેદમાં 100 આવી જશે. અને આ છેદમાં 100 છે, હવે આપણે છેદ ઉડાડશું બરાબર, એટલે 00 કટ થશે અને અહીંયા 00 કટ થશે એટલે 2 ગુણ્યા 10 આવશે એટલે 10 દૂને 20 એટલે સાચો જવાબ શું આવી જશે મિત્રો, 20 રૂપિયા આવશે. એટલે કે 200 રૂપિયાના 10% 20 રૂપિયા થશે. હવે વધારે એક એક્ઝામ્પલ જોઈશું. 500 કિલોમીટરના 20% કેટલા કિલોમીટર થાય. તો આપણે 500 કિલોમીટર એઝ ઇટ ઇઝ લખી લીધા અને નાની જગ્યાએ ગુણાકાર અને 20%ની જગ્યાએ 20 છેદમાં ટકા દૂર કર્યા એટલે 100 આવી જશે. હવે આ 00 કટ કર્યા છે, આ 00 કટ કર્યા છે અને 20 અને 5નો ગુણાકાર કર્યો છે એટલે 20 પંચા શું થઈ જશે મિત્રો, જવાબ આવી જશે 100. એટલે કે 500 કિલોમીટરના 20% 100 કિલોમીટર થશે. હવે હજી એક એક્ઝામ્પલથી શીખીશું આપણે. 600 બાળકોના 40% કેટલા થાય. તો હવે 600ના 600 એમને લખી લેશું અને 40% હતા એની જગ્યાએ 40 લખશું, ટકા દૂર કર્યા એટલે છેદમાં 100 લઈ લેશું. હવે 00 કટ કર્યા, 00 કટ કરી દીધા. હવે આ 6 અને 40 બેયનો ગુણાકાર કરશું એટલે 6 ચોક 24 એટલે કે 240 બાળકો, એટલે કે 600 બાળકોના 40% 240 બાળકો થઈ જશે. હજી એક એક્ઝામ્પલથી આપણે શીખીશું. હવે 900ના 5% કીધા છે તો 900 એમને લઈ લેશું બરાબર, 5 એમને લઈ લેશું આ રીતે અને ટકા દૂર કરશું એટલે છેદમાં 100 આવી જશે. હવે 00 કટ થઈ જશે અને 9 ગુણ્યા 5 કરવાના રહેશે, 9 પંચા 45 એટલે કે 900ના 5% 45 થશે. સેમ એવી જ રીતે 300ના 9% શોધવાના છે. 300 એમને લખી લ્યો, 9 એમને લખી લ્યો અને જે ટકાવારીનો સિમ્બોલ છે એની જગ્યાએ છેદમાં 100 લખી દો. હવે 00 કટ થઈ જશે અને આ 3 અને 9નો ગુણાકાર થશે, 9 તેરી 27 તો સાચો જવાબ આવી જશે 300ના 9% થશે 27. હવે વધારે એક એક્ઝામ્પલથી શીખીશું. 850ના 40% કીધા છે. 850 એમને નાની જગ્યાએ ગુણાકાર, 40 એમને અને ટકાની જગ્યાએ છેદમાં 100 લઈ લેશું. હવે આ રીતે 00 કટ કરશું અને 00 કટ થશે. હવે 85 અને 4નો ગુણાકાર કરવાનો આવશે, 85 ગુણ્યા 4 કરશો એટલે સાચો જવાબ શું આવી જશે મિત્રો આપણો 340. હવે એવી જ રીતે 2500ના 20% શોધવાના કીધા છે. તો 2500ના જગ્યાએ 2500, નાની જગ્યાએ ગુણાકાર, 20ની જગ્યાએ 20 અને ટકા દૂર કરી એટલે છેદમાં 100 આવી જશે. હવે 00 કટ થઈ જશે અને 25 અને 20નો ગુણાકાર આવશે એટલે 25 દુ 50 અને 0 એમને એટલે 500 એટલે કે 2500ના 20% 500 થઈ જશે. હવે આપણે હજી એક એક્ઝામ્પલ સાથે શીખીશું. સરળ રીતે કઈ રીતે કરવું, તો કે 200ના 10% આપેલા છે. હવે આપણને ખબર છે કે આ 00 કટ થવાના જ છે, નીચે 100 છે એટલે આ 2 ને સીધો 10 વડે ગુણી દો એટલે 10 દુ 20 સીધો જ જવાબ આવી જશે. સેમ અહીંયા 900ના 5% કીધા, આ 00 તો કટ થવાના જ છે. હવે 9 પંચા 45 તો સીધો 45 જવાબ આવી જશે. 300ના 9% કીધા છે, 00 કટ થવાના છે અને 3 નવા 27 થઈ જશે તો સીધો જવાબ આવી ગયો 27. 500ના 20%માં 00 કટ થશે અને 5 વીસા 100 થશે તો સીધું 500ના 20% 100 મળી જશે. તો આ શોર્ટ રીતે પણ તમે સોલ્વ કરી શકશો. વધારે આપણે એક એક્ઝામ્પલ જોઈશું. 250ના 15% કીધા છે બરાબર, તો 250ની જગ્યાએ 250 એમને લઈ લેશું, ગુણ્યા 15 અને છેદમાં આવી જશે ટકા દૂર કરો એટલે 100. હવે અહીંયા કઈ રીતે કર્યું છે કે 0 તો એક જ કટ થાય છે બરાબર, પણ અહીંયા સીધા જ શું કર્યું છે તો કે 25 ભાગ હલાવ્યો છે, અથવા તો માની લ્યો એક 0 કટ કરી દીધા બરાબર, તો ઉપર શું વધ્યું 15 ગુણ્યા 25 એ લખી લીધા, છેદમાં 10 આવી ગયું. હવે આ 10ને કાંઈ ટચ નથી કરતા આપણે અત્યારે, 25નો અને 15નો ગુણાકાર કરી નાખો એટલે 375 આવશે. હવે છેદમાં 10 છે એટલે એક આંકડા પહેલા પોઈન્ટ મૂકવાનો થશે એટલે સાચો જવાબ શું આવી જશે મિત્રો 37.5. આપણે વધારે એક એક્ઝામ્પલથી શીખશું. 235ના 42% શોધવાના કીધા છે. તો 235ની જગ્યાએ 235 લખી લીધા,
42% છે એટલે 42 અને છેદમાં આવી જશે 100. હવે આપણે અહીંયા આ 100 ને ટચ જ નહીં કરીએ, આ 100 ને આપણે એમને રહેવા દેશું. ઉપર 235 ગુણ્યા 42 છે, એનો ગુણાકાર કરશું એટલે શું આવશે તો કે 9870 આવી જશે. હવે નીચે 100 છે એટલે બે આંકડા પહેલા પોઈન્ટ મૂકી દો એટલે કે 98.70% જવાબ આવી જશે. ફરી એકવાર સમજી લઈ, 235ના 42% કીધા છે તો આ 235 અને 42નો ગુણાકાર કરી દીધો. નીચે 100 આવે એટલે બે આંકડા પહેલા પોઈન્ટ મૂકી દેશું એટલે કે 98.70 જવાબ આવી જશે. હવે વધારે એક એક્ઝામ્પલથી શીખીશું. 95ના 26% પૂછ્યા છે તો 95 એમને નાની જગ્યાએ ગુણાકાર અને 26ની જગ્યાએ 26 અને ટકાવારીની જગ્યાએ છેદમાં 100 આવી જશે. હવે છેદ નથી ઉડાડવા, 100 ને આપણે એઝ ઇટ ઇઝ રાખી દેશું. ઉપર 95 ગુણ્યા 26 કરી દેશું એટલે કે 2470 આવશે. હવે નીચે 100 છે એટલે બે આંકડા પહેલા પોઈન્ટ મૂકી દેશું એટલે 24.70 સાચો જવાબ આવી જશે. હવે મિત્રો, જો આ વિડીયો જોઈ અને તમને ટકાવારી શોધતા આવડી ગઈ હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. સાથે સાથે એ પણ કમેન્ટ કરી દેજો કે નેક્સ્ટ મેથ્સનો વિડીયો કયા ટોપિક ઉપર, કયા ચેપ્ટર ઉપર જોવા માગો છો. અને મિત્રો, જો તમે નવા હોય આ ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ધન્યવાદ.